નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ટૂંક જ સમયમાં મિત્રો જે ડ્રાઈવરની એક્ઝામ લેવાની છે જીએસઆરટીસી ડ્રાઈવરની 28 જાન્યુઆરીએ લેખિત પરીક્ષા જાહેર થઈ ગઈ છે. સાથે જ મિત્રો કંડક્ટરનું પણ મેરિટ ટૂંક સમયમાં જાહેર થશે અને તેની પણ પરીક્ષા આગામી ફેબ્રુઆરી અથવા માર્ચ મહિનામાં મિત્રો લેવાઈ શકે છે લેખિત પરીક્ષા. અને સાથે જ ફોરેસ્ટ ગાર્ડની પણ મિત્રો ફેબ્રુઆરીની 8 તારીખે જે છે તે એક્ઝામ લેવાની છે. અને સાથે સાથે મિત્રો જે અત્યારે હાલ સીસીની જે કોણ સેવા પસંદગી મંડળની જગ્યાઓ પડી છે તે તમામ માટે ખૂબ જ ઉપયોગી એવા કોમ્પ્યુટર વિષયને લઈ અને કેટલાક પ્રશ્નોની આજના વિડીયોમાં ચર્ચા કરીશું. તો આ વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓને લગતા જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને મિત્રો વિવિધ સરકારી પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો જાણીએ આ જીએસઆરટીસી જે છે તેમાં પૂછાવનાર કોમ્પ્યુટરના પ્રશ્નો વિશે કેટલાક. તો આપ સૌ જાણો છો તે પ્રમાણે મિત્રો જીએસઆરટીસી ડ્રાઈવર અને કંડક્ટર બંને સંવર્ગોમાં 20-20 માર્કના કોમ્પ્યુટરના પ્રશ્નો પૂછાવાના છે, જે એકદમ રોકડિયા પ્રશ્નો હોય છે. અને આજના વિડીયોમાંથી ચોક્કસથી મિત્રો ડ્રાઈવર અને કંડક્ટર બંનેમાં 2 થી 3 માર્કના પ્રશ્નો પૂછાશે. તો વિડીયોને આપ શાંતિથી છેક સુધી નિહાળશો. તો ચાલુ કરીએ મિત્રો આજનો વિડીયો અને કોમ્પ્યુટર વિશે જાણીએ કેટલાક મહત્વના ફંક્શનો વિશે. તો મિત્રો કીબોર્ડની વાત કરીએ તો કોમ્પ્યુટરમાં કીબોર્ડના 4 ભાગ પાડવામાં આવ્યા છે, જેમાં પહેલું છે ફંક્શનલ કી, જે F1 થી F2 F12 સુધી હોય છે. એટલે કે ફંક્શનલ કી જે છે તે ફંક્શન કી F1 થી F12 સુધીની વિવિધ ફંક્શન કીઓ છે, જેનો ઉપયોગ વિવિધ ફોર્મ્યુલાઓ માટે થાય છે. બીજી કી છે મિત્રો આલ્ફાબેટ કી, જે A to Z છે. ત્રીજી કી છે ન્યુમેરિકલ કી, એટલે કે નંબર કી, જે 0 થી 9 પ્લસ માઇનસ સ્ટાર ઓબ્લિક વગેરે જે છે તે ન્યુમેરિકલ કી ગણાય છે. અને ચોથી જે કી છે તે સ્પેશિયલ કી છે, જેમાં ટેપ, શિફ્ટ, કંટ્રોલ, અલ્ટર, એન્ટર વગેરે જેવી કીઝનો સમાવેશ થાય છે. આમ કોમ્પ્યુટરના કીબોર્ડને કુલ 4 ભાગમાં વહેંચવામાં આવ્યા છે: ફંક્શનલ કી, બીજું આલ્ફાબેટ કી, ત્રીજું ન્યુમેરિકલ કી અને ચોથું સ્પેશિયલ કી. તો મિત્રો આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટરની પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક એવું પૂછાશે કે ભાઈ કીબોર્ડને 4 ભાગમાંથી નીચેમાંથી કયા ભાગનો સમાવેશ થાય છે અથવા નથી થતો. તો આ મુદ્દો ખાસ નોંધી લેશો મિત્રો. આગળ વાત કરીએ મિત્રો બારની. તો કોમ્પ્યુટરની અંદર અલગ અલગ 4 બાર જોવા મળે છે, જેમાં પહેલું છે જે ટાઇટલ બાર, જે સૌથી ઉપરની લાઈનમાં હોય છે. જ્યારે કોમ્પ્યુટર ઓપન કરીએ ત્યારે ઉપરની લાઈનમાં જે દેખાય છે તેને ટાઇટલ બાર કહે છે. બીજું હોય છે મિત્રો મેનુ બાર, જેમાં સબ મેનુ પણ હોય છે. ત્રીજું છે મિત્રો સ્ટેટસ બાર, પેજ અને પ્રોસેસ તેમાં થાય છે. અને ચોથું હોય છે ટાસ્ક બાર, જે નીચે છેલ્લી લાઈનમાં જોવા મળે છે, જ્યાં આપણને ડેટ, ઘડિયાળ, તારીખ, બેટરી વગેરે જે છે તે જોવા મળે છે મિત્રો. આગળ વાત કરીએ મિત્રો કોમ્પ્યુટરના પિતા વિશે. તો કોમ્પ્યુટરના પિતા એ ચાર્લ્સ બેબેજને જ કોમ્પ્યુટરના પિતા ગણવામાં આવે છે. પ્રથમ પેઢીનું જે કોમ્પ્યુટર હતું તે મિત્રો વેક્યુમ ટ્યુબ હતું, જે 1942 થી 1955 સુધી મિત્રો પ્રથમ પેઢીનું કોમ્પ્યુટર ઉપયોગ થતું હતું, જે વેક્યુમ ટ્યુબ તરીકે ખૂબ જ મોટી સાઇઝમાં જોવા મળતું હતું. બીજી પેઢીનું જે કોમ્પ્યુટર છે તે ટ્રાન્ઝિસ્ટર તરીકે ઓળખાતા હતા. અને બીજી પેઢીના કોમ્પ્યુટરને ટ્રાન્ઝિસ્ટર કહેવાતા હતા, જે 1956 થી લઈ અને 1965 સુધી કાર્યરત હતા. ત્યારબાદ મિત્રો ત્રીજી પેઢી આવી, જેમાં આઈસી ચિપ્સ આવી. અને ત્રીજી પેઢી જે છે તે 1965 થી 1975 સુધી અસ્તિત્વમાં રહી. ચોથી પેઢીની વાત કરીએ તો ચોથી પેઢીમાં મિત્રો માઇક્રો પ્રોસેસર આવ્યા હતા, જે 1975 થી લઈ અને હાલ સુધી આવ્યા છે. જે મેન મુખ્ય કરીને જે માઇક્રોસોફ્ટ કંપની છે તેણે પોતાના માઇક્રો પ્રોસેસર બહાર પડી અને કોમ્પ્યુટરની દુનિયામાં તેણે હલચલ મચાવી દીધી હતી મિત્રો. તો હાલ ચોથી પેઢીના જે કાર્યરત છે તેમાં 1975 થી જે છે તે માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ થાય છે. પાંચમી પેઢીની વાત કરીએ તો કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કરી શકાય તેવા હોય છે, જેમાં એઆઈ એટલે કે ઇન્ટેલિજન્સ મિત્રો વાત કરીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી અને ખૂબ જ અતિશય બુદ્ધિશાળી જે છે તે કોમ્પ્યુટરને બનાવવામાં આવે છે, જે હાલ પાંચમી પેઢીમાં ઉપયોગ થઈ રહ્યો છે. વાત કરીએ મિત્રો આગળના મુદ્દાની નેટવર્કના પ્રકારની. તો નેટવર્કના કુલ 3 પ્રકાર છે, જેમાં લેન છે, મેન છે અને વેન છે મિત્રો. તો મિત્રો લેન જે છે તે 10 મીટર એરિયા સુધીમાં કામ કરે છે, જેને લોકલ એરિયા નેટવર્ક કહેવાય છે. બીજું છે મિત્રો મેન, અને ત્રીજું છે મિત્રો વાઇડ એરિયા નેટવર્ક એટલે કે વાન, જેમાં 1000 કિલોમીટરથી વધુમાં વધુ જે છે તેમાં અલગ અલગ કોમ્પ્યુટરને એક સાથે જોડી શકાય છે. મિત્રો નેટવર્કનું કામ છે અલગ અલગ કોમ્પ્યુટરને એકબીજા સાથે જોડવાનું. લેનમાં મિત્રો લોકલ એરિયા નેટવર્ક એટલે કે એક ઓફિસ અથવા એક ઘરમાં જે કોમ્પ્યુટર્સ હોય તેને એકબીજા સાથે જોડી શકાય છે, જેની રેન્જ 10 મીટર છે. ત્યારબાદ મિત્રો વાનની વાત કરીએ તો વાઇડ એરિયા નેટવર્ક છે, જે 1000 કિલોમીટરથી પણ વધારે રેન્જમાં કોમ્પ્યુટરને એકબીજા સાથે જોડે છે મિત્રો. વાત કરીએ આગળ મિત્રો અલગ અલગ જે ફાઇલ છે તેમાં તૈયાર થતા એક્સટેન્શન વિશે. એમએસ ઓફિસની વિવિધ જે ફાઇલો છે, એમએસ એક્સેલ, એમએસ વર્ડ, એમએસ પાવર પોઈન્ટ વગેરેમાં જે મિત્રો ફાઇલ એક્સટેન્શન તૈયાર થતા હોય છે સેવ કરતી વખતે,
તો એ ફાઇલ એક્સટેન્શન કેવા કેવા પ્રકારના હોય છે તેના વિશે જાણીએ. તો મિત્રો ફાઇલ તૈયાર થતા એક્સટેન્શનમાં MS વર્ડ છે મિત્રો, જેનું ડોક્યુમેન્ટ છે .doc કરીને જે છે તે ડોક્યુમેન્ટ સેવ થતું હોય છે. એટલે કે MS વર્ડની કોઈ ફાઇલ તમે બનાવતા હોય છો નવી અને એને સેવ કરો છો, તેનું ડોક્યુમેન્ટ જે ફાઇલ બને છે તેમાં .doc કરીને એક્સટેન્શન બહાર આવે છે મિત્રો. નોટપેડની વાત કરીએ તો નોટપેડમાં કોઈ લખાણ લખેલું હોય તેને સેવ કરતા .txt કરી અને ફાઇલ તૈયાર થાય છે. એટલે કે નોટપેડનું ફાઇલ એક્સટેન્શન .txt હોય છે. પેઇન્ટની વાત કરીએ તો પેઇન્ટમાં કોઈ ફાઇલ આપણે તૈયાર કરીએ છીએ અને ફાઇલને સેવ કરતા .bjp નું એક્સટેન્શન આવે છે. એક્સેલ શીટની વાત કરીએ સ્પ્રેડશીટની, તો એક્સેલ સ્પ્રેડશીટ એ કોઈ નવી શીટ આપણે બનાવીએ અને એને સેવ કરીએ છીએ તો .xls જે છે તે મિત્રો ફાઇલ એક્સટેન્શન આવે છે. પાવર પોઈન્ટની વાત કરીએ તો પાવર પોઈન્ટનો જે ફાઇલ એક્સટેન્શન છે તે .ppt છે. પ્રોજેક્ટની વાત કરીએ તો પ્રોજેક્ટનું ફાઇલ એક્સટેન્શન .mpp છે. સાઉન્ડની વાત કરીએ તો અલગ અલગ જે મિત્રો સાઉન્ડ્સ, અલગ અલગ વિડીયોઝ, ઓડિયોઝ જે આપણે સેવ કરીએ છીએ તેમાં .wav કરીને જે છે તે ફાઇલ એક્સટેન્શન આવે છે. મૂવીઝની વાત કરીએ તો મૂવીઝમાં .avi કરીને જે છે તે ફાઇલ એક્સટેન્શન આવે છે. અને ફોટોની વાત કરીએ તો મિત્રો જોઈન્ટ પિક્ચર ગ્રાફિકલ્સ જે છે તેમાં ફોટોમાં આવે છે, જેમાં .jpg લખેલું આવે છે મિત્રો ફાઇલ એક્સટેન્શનમાં. વાત કરીએ વિવિધ ફંક્શન કીની, તો 12 પ્રકારની ફંક્શન કીઓ છે, તો તેનો શેના માટે ઉપયોગ થાય છે એ જાણીએ. તો મિત્રો F1 જે કી છે તે હેલ્પ અને સપોર્ટ માટે ઉપયોગ થાય છે. F4 જે છે તો રિપીટ ફંક્શન તરીકે ઉપયોગમાં લેવાય છે. F5 ની વાત કરીએ તો મિત્રો વર્ડમાં ફાઇન્ડ અને રિપ્લેસ કરવા, નોટપેડમાં ડેટ અને ટાઈમ ઉમેરવા અને રિફ્રેશ કરવા માટે કોમ્પ્યુટરને F5 ફંક્શન કીનો ઉપયોગ થાય છે. F7 જે છે તે સ્પેલિંગ અને ગ્રામર ચેક કરવા માટે F7 ફંક્શન કીનો ઉપયોગ થાય છે. F10 ની વાત કરીએ તો ફાઇલ મેનુ પર જવા માટે F10 ફંક્શન કીનો ઉપયોગ થાય છે. અને F12 નું જે ઉપયોગ છે તે સેવ અથવા સેવ એઝ કરવા માટે ફાઇલને વિવિધ ફાઇલ મેનુમાં ઉપયોગ થાય છે મિત્રો. વાત કરીએ અલ્ટર પ્લસ F4 કીની, તો અલ્ટર પ્લસ F4 કી એ વિન્ડોને બંધ કરી બહાર નીકળવા માટે ઉપયોગ થાય છે. અલ્ટર પ્લસ FT એટલે કે અલ્ટર અને FT જે છે એ ફંક્શન કી દબાવવાથી મેક્રો એટલે કે નાના પ્રોગ્રામ માટે ખૂબ જ ઉપયોગી હોય છે. અલ્ટર પ્લસ શિફ્ટ તો વિવિધ ભાષા બદલવા માટે કોમ્પ્યુટરમાં અલ્ટર શિફ્ટનો ઉપયોગ થાય છે. કંટ્રોલ પ્લસ લેસ ધેન જે છે તેની વાત કરીએ તો ફ્રોન્ટની સાઈઝ 1 પોઈન્ટ વધારવા માટે, એટલે કે કંટ્રોલ પ્લસ મોર ધેનની જે સાઈઝ છે તે વધારવા માટે, ફોન્ટની સાઈઝ વધારવા માટે ઉપયોગ થાય છે. કંટ્રોલ પ્લસ લેસ ધેન ફોન્ટની સાઈઝ 1 પોઈન્ટ ઓછી કરવા માટે ઉપયોગ થાય છે. કંટ્રોલ પ્લસ હેઝ ઇઝ ઇક્વલ ટુ કરવાથી સબસ્ક્રિપ્ટ h_20 એવું લખાય છે મિત્રો. કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ પ્લસ દબાવવાથી સુપરસ્ક્રિપ્ટ, જે સુપરસ્ક્રિપ્ટમાં મિત્રો A:2 B:3 એવું લખાય છે. કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ A કી દબાવવાથી બધા કેપિટલ કરવા માટે વપરાય છે. અને કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ K દબાવવાથી બધા સ્મોલ જે છે તે લેટર થઈ જાય છે. તો આમ મિત્રો આજના વિડીયોમાં આપણે કોમ્પ્યુટરને લગતા ખૂબ જ મહત્વના ટોપિક્સ વિશે વાત કરી, જેમાં અલગ અલગ કોમ્પ્યુટરના કીબોર્ડના ભાગો, તેના અલગ અલગ ટાઇટલ બારના ભાગો, તેના કોમ્પ્યુટરના પિતા, તેમજ અલગ અલગ પેઢીઓમાં જે કોમ્પ્યુટર વપરાયા અને નેટવર્કના પ્રકારો, તેમજ ફાઇલ એક્સટેન્શનમાં તૈયાર થતા ફાઇલ એક્સટેન્શન અને વિવિધ જે છે શોર્ટકટ ફંક્શન કી વગેરે વિશે વિગતવાર જાણી. આશા રાખીશું કે આવનારી GSRTC ડ્રાઈવર કંડક્ટરની પરીક્ષામાં જે 20 માર્ક્સના કોમ્પ્યુટરના પ્રશ્નો પૂછાય છે તેમાં ક્યાંક ને ક્યાંક આમાંથી મિત્રો 3-4 માર્ક્સના પ્રશ્નો પૂછાઈ જાય અને આજના વિડીયોના માધ્યમથી આપે પ્રશ્નોના સરળ જવાબ આપીને આવો તેવી આશા સહ. જય હિન્દ, અસ્તુ.